જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે નવગ્રહ જે કુંડલીમાં બેઠા બેઠા માણસના જીવનની દિશા નક્કી કરે છે. પછી એ શારીરિક સ્થિતિ હોય, માનસિક હોય, આર્થિક હોય કે આધ્યાત્મિક, દરેક ગ્રહ અલગ અલગ ગુણનો કારક છે. તો આવો આજે એ જાણીએ કે અપાર ધન સંપત્તિ કયા ગ્રહને કારણે મળે છે, કયા ગ્રહ છે ધનના કારક, જણાવી રહ્યા છે એસ્ટ્રોલોજર મોનાલી સોની. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જાણીશું કે આપણે જે પણ મહેનત કરીએ છીએ, જે પણ આપણા ઘર માટે આપણા જે સપનાઓ છે તે સપનાને પૂરા કરવા માટે અથાગ મહેનત કરવા છતાં પણ, ખૂબ જ પ્રયત્નો કરવા છતાં પણ ધાર્યું એવું પરિણામ પ્રાપ્ત નથી થતું. ત્યારે કેટલાક ગ્રહ ચોક્કસથી આપણા કુંડળી પ્રમાણે જો આપણે તે ગ્રહના ઉપાયો પણ કરી લઈએ છીએ તો આપણા તે ગ્રહને મજબૂત કરીને આપણે આપણા ભાગ્યને ખૂબ જ સારી રીતે મેળવી શકીએ છીએ. આપણી દરેક મહેનતમાં આપણને ભાગ્યનો સાથ મળવા લાગે છે. તેના માટે આપણે કયા ગ્રહોનો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ તેના વિશે આપણે જાણીશું. વ્યક્તિની કુંડળીમાં રહેલો લગ્નેશ તેના જીવનના દરેકે દરેક સાથ સહકાર, દરેકે દરેક પાસાઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ રોલ ધરાવતો હોય છે. જેમ કે વ્યક્તિનો લગ્નેશ તેના તન, તેના મન, તેની આત્મા, તેણે કરેલા કર્મ, તેની કરેલી મહેનત એ દરેકે દરેકમાં સાથ આપવા વાળો હોય છે. જો તે ગ્રહ તમારો મજબૂત હોય તો તમને તમારા જીવનમાં બધી જ રીતે સુખ સુવિધાઓ મળતી રહે છે. તો પણ ક્યારેક ક્યારેક જો વ્યક્તિને કોઈ પણ કુંડલીના ગ્રહના લીધે અશુભ પ્રભાવોનો દોષ લાગતો હોય તો વ્યક્તિ આખું જીવન મહેનત કરવા છતાં તેને ભાગ્યનો સાથ નથી મળતો. ખૂબ જ તે પ્રકારે શારીરિક, આર્થિક, માનસિક દરેકે દરેક સમસ્યાઓનો સામનો તેને પૂરી જિંદગી કરવો પડે છે. અત્યારે કેટલાક કુંડળીના ગ્રહોને આપણે ખૂબ જ સારા એવા ઉપાયો કરીને તેને ખૂબ જ સારી રીતે તે દાન, ધર્મ, પુણ્ય કરીને પણ આપણે તે ગ્રહને સારો બનાવી શકીએ. આપણે સાંભળ્યું છે કે શુક્ર ગ્રહ લક્ઝરીનો કારક ગ્રહ છે અને શુક્ર ગ્રહ ધન સંપત્તા આપે છે. તે માટે આપણે શુક્રના ઉપાયો કરવા જોઈએ. હા, ચોક્કસથી, કારણ કે શુક્ર ગ્રહ છે તે આપણને જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધા આપે છે. શુક્ર ગ્રહને સ્ત્રી સાથે સંકળાવવામાં આવ્યો છે, એટલે કે જ્યારે પણ તમે કોઈ પણ સ્ત્રીનું માન સન્માન કરો છો, તેને રિસ્પેક્ટ આપો છો, જરૂરતપણે પોતાની પત્નીને ચાંદીના ઘરેણાં તમે ગિફ્ટ તરીકે આપો છો, ત્યારે પણ તમારો શુક્ર ગ્રહ મજબૂત થાય છે. જ્યારે પણ વ્યક્તિના ગ્રહો જેમ કે શુક્ર ગ્રહ તે કોઈ પણ અશુભ ગ્રહ સાથે બિરાજમાન થઈ જાય છે અથવા તો વ્યક્તિને છઠ્ઠા, આઠમા કે 12મા ઘરમાં બિરાજમાન થઈને કેટલાક અશુભ ફળ આપી રહ્યો છે, ત્યારે પણ વ્યક્તિને ધનહાનિ કે કોઈ પણ પ્રકારનું દેવું કે કોઈ પણ પ્રકારના એવા ખર્ચ જેમાંથી વ્યક્તિ બહાર આવી નથી શકતો અને આખી જિંદગી તેની તકલીફમાં રાત કરીએ તો જે શુક્ર ગ્રહ છે જો ક્યારેક જીવનમાં નબળો હોય તો વ્યક્તિ સંબંધો સાચવી નથી શકતો, તેના સંબંધો વારંવાર તૂટતા હોય છે. તે ઉપરાંત વ્યક્તિના જીવનમાં જે જરૂરી એવી ખુશીઓ છે કે જે ખુશીઓ વ્યક્તિ મેળવીને આનંદ પામે છે તે વ્યક્તિના જીવનને તે ખૂબ જ સુખરૂપ પસાર કરી શકે છે. તેવી દરેક જીવન જરૂરિયાત સુખમાં પણ અડચણો આવતી હોય છે. સાથે સાથે માતા લક્ષ્મી જેને શુક્રના કારક ગ્રહો તરીકે માનવામાં આવે છે, એટલે કે તમે શુક્રના ઉપાયો કરતી વખતે માતા લક્ષ્મીજીના ઉપાયો કરો છો તો પણ તમારા જીવનમાં દરિદ્રતાનો નાશ થાય છે. ઉપાયોમાં વિશેષ તરીકે આપણે જાણીએ તો શુક્રના ઉપાય માટે તમારે સફેદ કલરની વસ્તુઓનું દાન કરી શકો છો. માતા લક્ષ્મીજીને ખીર અર્પણ કરો અને આ ખીર તમે નાના નાના બાળકોમાં વહેંચીને પણ તમારો શુક્ર મજબૂત કરી શકો છો. સાથે સાથે જો આપણે રત્નની વાત કરીએ તો જે હીરો છે તે શુક્ર માટેનો રત્ન ગણવામાં આવે છે અને હીરો પહેરવાથી વ્યક્તિને પોતાના જીવનમાં શુભ શુક્ર બળ આપે છે અને શુક્રના ઉચ્ચ પરિણામો તે વ્યક્તિને પ્રાપ્ત થતા હોય છે. સાથે સાથે હું જો શુક્રના મંત્રની વાત કરું તો ઓમ શુક્રાય નમઃ અથવા તો ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ, આ બેમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરીને પણ તમે તમારા શુક્ર ગ્રહને બળ આપો છો, મજબૂત બનાવી શકો છો. ખાસ કરીને માતા સ્વરૂપ સ્ત્રીઓ છે તેમના આશીર્વાદ લો, સહાય રૂપ બનો તો પણ તમારો શુક્ર તમને વિશેષ ફળ આપે છે.
આગળ જ્યારે વાત કરીએ ત્યારે જે આપણા જીવનના સુખમાં વધારો કરે છે તે ગ્રહ છે ગુરુ ગ્રહ. જ્યારે આપણે ગુરુ ગ્રહની વાત કરીએ છીએ ત્યારે આપણા જે મંદિરો છે તે ગુરુ ગ્રહના કારક છે. એટલે કે તમે મંદિરોમાં સેવા કરો, મંદિર બનાવડાવો, ત્યારે પણ તમને ગુરુ જે છે તે બળ મળે છે. ગુરુ એક ઉચ્ચનો બને છે. જ્યારે પણ વ્યક્તિનો ગુરુ અશુભ હોય કુંડલીમાં ત્યારે વ્યક્તિને દાંપત્ય જીવનમાં પણ તકલીફો આવે છે, તેના લગ્નમાં કેટલીક અડચણો આવે છે. ખાસ કરીને વ્યક્તિના જીવનમાં કેટલાક માંગલ્ય પ્રસંગોમાં પણ અડચણ આવે ત્યારે કહી શકાય કે વ્યક્તિનો ગુરુ ખરાબ છે અને વ્યક્તિને કુંડળીમાં રહેલો ગુરુ અશુભ ફળ આપી રહ્યો છે. સાથે સાથે વ્યક્તિ પોતાની કારકિર્દીમાં આગળ નથી વધતો, તેના સુખનો નાશ થાય છે. ધીરે ધીરે વ્યક્તિ દારિદ્રતા તરફ વળતો જાય છે. ત્યારે પણ ચોક્કસથી કહી શકાય કે વ્યક્તિનો જે ગુરુ છે કુંડળીમાં તેના અશુભ પ્રભાવ આપી રહ્યો. સાથે સાથે ગુરુ ગ્રહના જો વિશેષ ઉપાયની વાત કરીએ તો વ્યક્તિએ ગુરુવારના દિવસે પીળા કલરની વસ્તુઓનું દાન કરવું જોઈએ. સાથે સાથે પીળા કલરની ચણાની દાળ તેણે ભંડારામાં અથવા શિવ મંદિરમાં દાન કરવી જોઈએ. કોઈ પણ પીળા ફ્રૂટ લઈને એટલે કે ફળો લઈને પણ તેણે શિવ મંદિરમાં અથવા નાના નાના બાળકોમાં વહેંચી શકે છે, તો પણ વ્યક્તિનો ગુરુ ખૂબ જ સારો થાય છે. માતા પિતાના આશીર્વાદ લેવા, પોતાના શિક્ષકો, પોતાના ગુરુ જે છે તે લોકોના આશીર્વાદ લઈને હંમેશા કોઈ પણ કાર્યની શરૂઆત કરવાથી પણ વ્યક્તિનો ગુરુ તેને સાથ આપે છે. જ્યારે વ્યક્તિનો ઉચ્ચ ગુરુ હોય છે ત્યારે વ્યક્તિ દરેકે દરેક ક્ષેત્રમાં આગળ પડતો હોય છે. તેનામાં બુદ્ધિ ખૂબ જ સારી હોય છે. વ્યક્તિ પોતાના જે પરિવાર છે તેને મદદ કરવા વાળો પણ હોય છે. સાથે સાથે વ્યક્તિ દરેકની ભાવનાઓની ખૂબ જ સારી રીતે સાર સંભાળ રાખવા વાળો વ્યક્તિ પણ હોય છે. ગુરુ જ્યારે પ્રબળ હોય છે ત્યારે વ્યક્તિ ખૂબ જ પરંપરાગત હોય છે, એટલે કે પોતાની પેઢીઓના રીતિ રિવાજોને આગળ વધારવા વાળો વ્યક્તિ હોય છે. તો આ પ્રમાણે પોતાના ગુરુ ગ્રહને મજબૂત બનાવવા માટે તમે પોખરાજ રત્ન પણ ધારણ કરી શકો છો. સાથે સાથે તમે કેસરનું તિલક નિયમિત રૂપે કરો છો તો પણ તમારો ગુરુ ગ્રહ કુંડળીમાં શુભ પરિણામ આપવા લાગે છે. આગળ વાત કરીએ તો આપણા 9 ગ્રહોમાં આપણા બધા જ ગ્રહો કુંડલીમાં જો શુભ સ્થાન ઉપર બિરાજમાન હોય તો વ્યક્તિને જીવનમાં તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. પરંતુ વ્યક્તિના કર્મના દેવ પણ શનિ મહારાજનું પણ આમાં મહત્વનો રોલ રહેલો છે. જ્યારે વ્યક્તિ ખૂબ જ સારા કામ કરે છે, દાન પુણ્ય કરે છે, અનીતિ નથી કરતો, દરેકે દરેક કામ નીતિથી કરે છે, કોઈનું પણ દિલ નથી દુભાવતો, જે મજૂર વર્ગ છે જે ખૂબ જ મહેનત કરીને આગળ વધે છે તે લોકોને સહાયરૂપ થાય છે, ક્યારેય કોઈની સાથે ખોટું નથી કરતો, આ પ્રકારના દરેકે દરેક કર્મ ઉપર ધ્યાન રાખવાવાળા શનિ મહારાજ છે અને વ્યક્તિના સારા કર્મોનું ફળ શનિ મહારાજ આપે છે. ત્યારે પણ એવું કહેવાય કે જ્યારે વ્યક્તિના શનિ સારો છે ત્યારે પણ વ્યક્તિને ધન સંબંધિત કોઈ પણ પ્રકારની તકલીફો નથી રહેતી. જ્યારે વ્યક્તિની કુંડલીમાં બુધ ગ્રહ શુભ પરિણામ આપતો હોય ત્યારે વ્યક્તિ વેપારમાં ખૂબ જ સારો એવો નફો કરી શકે છે, પોતાના વેપારને વિકસાવી શકે છે અને પેઢી દર પેઢી ચાલતો વેપાર બનાવી શકે છે. જ્યારે બુધ ગ્રહ વ્યક્તિની કુંડલીમાં શુભ સ્થિતિમાં નથી હોતો ત્યારે વ્યક્તિને વારંવાર પોતાના જે વેપાર છે તેમાં ખોટ આવતી પડે છે, તેને નુકસાનનો સામનો કરવો પડે. બુધના વિશેષ ઉપાયની જો આપણે વાત કરીએ તો તમારે તમારા વેપારના સ્થાન ઉપર ઉત્તર દિશામાં કુબેરજીનો ફોટો અથવા તો તેમની મૂર્તિ લગાવવી જોઈએ. સાથે સાથે તમારે પંખીઓને પલાળેલા મગનું ચણ બુધવારના દિવસે ખવડાવવું જોઈએ. આવું કરવાથી વ્યક્તિનો બુધ તેને શુભ પરિણામ આપવા લાગે છે. અંતમાં હું વાત કરીશ ચંદ્રની. ચંદ્ર પણ વ્યક્તિના જીવનમાં જે રોજિંદા જીવનમાં તે ખર્ચ કરે છે તેના માટેની જે તેને લિક્વિડ મની જોઈએ છે તે ચંદ્ર આપવા વાળો છે. ચંદ્રમાના ઉપાયની આપણે જો વાત કરીએ તો વ્યક્તિએ પોતાના માતા દ્વારા આપેલી ચાંદીની કોઈ પણ વસ્તુને હંમેશા પોતાની પાસે રાખવી જોઈએ. આવું કરવાથી પણ વ્યક્તિનો ચંદ્રમાં ખૂબ જ મજબૂત બને છે અને વ્યક્તિને મન શાંત કરીએ તો જ્યારે આપણી કુંડળીમાં શુક્ર, ગુરુ, ચંદ્ર અને બુધ આ 4 ગ્રહોના આપણે વિશેષ ઉપાયો કરીને આપણી કુંડળીને મજબૂત બનાવી શકીએ છીએ અને આપણી દરિદ્રતાને દૂર કરી શકીએ છીએ. આ 4 ગ્રહોના વિશેષ ઉપાયો કરીને પણ વ્યક્તિ મહેનતની સાથે ભાગ્યનો સાથ મેળવી શકે છે.
તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર. આજના પવિત્ર દિવસે આપણે મમતામયી માના દર્શન કરી મા સાથે ભાવ સંવાદ રચ્યો. જો મનમાં શ્રદ્ધા હોય તો મા સાથેનો સંવાદ હૈયાનો ભાર હળવો કરી નાખે છે. આપણા સૌનું મન પણ હળવું ફૂલ થાય અને ચહેરા પર આનંદ અને પ્રસન્નતા છલકાય, એ જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન. પરંતુ આવતીકાલે ફરી મળીશું આ જ સમયે, આસ્થા અને ભક્તિના સથવારે આગળ વધારીશું આપણી આ યાત્રા. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.